દક્ષિણ ગુજરાતની લો કોલેજના 500 વિદ્યાર્થીઓ સનદ માટેની પરીક્ષાથી વંચિત છે। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વિદ્યાર્થીઓને એનરોલમેન્ટ નંબર ન ફાળવ્યા। કોલેજોની ભૂલના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા છે। કોલેજોએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ફી ન ભરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। વિદ્યાર્થીઓએ કોલેજોને 27,500 ફી ભરી હોવાનું જણાવ્યું હતું, ત્યારે દક્ષિણ ગુજરાતની 6 લો કોલેજના 500 વિદ્યાર્થીઓ અટવાયા છે। સમગ્ર ગુજરાતની 50થી વધુ લો કોલેજના 500 થી વધુ વિદ્યાર્થીઓ અત્યારે એના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે। સનદ માટેની જે પરીક્ષા લેવાય છે એના એનરોલમેન્ટ નંબર જે કહેવાય એ આવ્યા નથી। બાર કાઉન્સિલે સમગ્ર મામલામાં દરમિયાનગીરી કર્યા પછી આ વિવાદ ઉભો થયો છે। શું છે સમગ્ર મામલો એ આપણે વિદ્યાર્થીઓ પાસે જાણવાનો પ્રયાસ કરીએ। બાર કાઉન્સિલની નોટિંગ બાદ સનદના મુદ્દે અત્યારે એનરોલમેન્ટ નંબર ફાળવવામાં આવ્યા નથી। વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઈ ગયું। મારું નામ અમિત કશ્યપ છે। હવે આમાં એવું કર્યું છે કે બાર કાઉન્સિલને જે બધા જેટલા વિદ્યાર્થીઓ છે, આપણા જેટલી સુરતના કોલેજો છે એમાં એ લોકોએ બધા ફી ભરી દીધી છે। હવે છતાં ફી ભરવા પછી બી હજી એનરોલમેન્ટ કાર્ડ નથી આપ્યા। એનરોલમેન્ટ કાર્ડ નથી આપ્યા એની પહેલા તો ટાઈમ ટેબલ આવી ગયું। ટાઈમ ટેબલ આવી ગયું, હવે એ લોકો ફોર્મ કઈ રીતે ભરશે? એઆઈબી જે ફોર્મ ભરવાની આવે એ ભરશે કઈ રીતે? જ્યારે એનરોલમેન્ટ કાર્ડ નહીં આવે તો ફોર્મ નહીં ભરી શકે એ લોકો। એટલે બધા વિદ્યાર્થીઓ અટકાઈ ગયા છે અને એમ લોકોનું ભવિષ્ય બગડશે એમાં। જો એ છતાં બધું જોઈ તો એ સારું નિર્ણય થાય બાર કાઉન્સિલ। વિદ્યાર્થી તરીકે શું કહેશો આ પરિસ્થિતિ? સર, હું વિદ્યાર્થી તરીકે એ કહેવા માંગીશ કે સરકારને કે અમારી જે એનરોલમેન્ટ નંબર તમે અટકાવી દીધા છે તો એનો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ હાલ એ રીતની અમારી માંગ છે કે એનરોલમેન્ટ નંબર પાડીને અમને એક્ઝામ તો આપી દેવા દો સર। અમે જે મહેનત કરી છે તેની શું, અમારી પરિવારની લાગણીનું શું સર? એટલે હું એટલી જ માંગ કરીશ કે અમને ખાલી પરીક્ષા અપાવી દો। ચોક્કસ શું કહેશો સમગ્ર? હું તો જો પરીક્ષા ફી ભરી છે તો પછી એક પ્રોવિઝનલ એક ટેમ્પરરી પૂરતો એક એનરોલમેન્ટ નંબર આપી દેવો જોઈએ અને એ પરીક્ષા કન્ડક્ટ કરાવી જોઈએ। પછી જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી એ ટેમ્પરરી નંબર ઉપર કામ ચલાવવું જોઈએ, પછી તો હાઈકોર્ટના નિર્ણય ઉપર આધાર રહે। ચોક્કસ આ સમગ્ર મામલોમાં જે રીતનો આખો વિવાદ ઉભો થયો છે એ વિવાદને લઈને કેટલાય વિદ્યાર્થીઓનું ભાવિ અત્યારે અંધકારમય બન્યું છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરતની વીટી ચોકસી લો કોલેજ, કામરેજની સિદ્ધાર્થ લો કોલેજ, નવસારીની દિનશા દાબુ લો કોલેજ, વલસાડની શાહ કેએમ લો કોલેજ અને ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજના વિદ્યાર્થીઓના ભાવિ સામે હાલ તો પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે। કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ સુરત।